ખેડૂત મિત્રો આજે એક જબરદસ્ત વિડીયો ફક્ત ને ફક્ત અમારા ખેડૂત મિત્રો માટે લઈને આવ્યો છું. જી મિત્રો, હું આજે આવ્યો છું શક્તિ આયરન વર્કર્સમાં, જે 50 વર્ષ કરતા પણ જૂની પેઢી છે. અને મિત્રો, અહીંયા પર ખેડૂતને ફાર્મરમાં ખેતીમાં લગતી તમામ મશીનરીઓ તમને અહીંયા પર હર ટાઈમ મળી જશે. અને આમનો અનુભવ ખૂબ જ બહોળો છે. જેમ કે 50 વર્ષ જૂની પેઢી છે, આપ જોઈ શકો તો અહીંયા પર તમને ખેતીમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓ અહીંયા હર ટાઈમ મળી રહેશે, અને એ બી વોરંટીમાં. જી મિત્રો, અહીંયાની વાત કરીએ તો અહીંયા ઓલ ટાઈપ હાઇડ્રોલિક ટ્રેલર, કલ્ટિવેટર, લેન્ડ લેવર એન્ડ પ્લાઉ સ્પેશિયાલિસ્ટ છે. અને મિત્રો, જો અહીંયાના એડ્રેસની વાત કરીએ તો આ આવેલું છે દેસાઈનગર, ભાવનગર અને એક્ઝેક્ટ ચિત્રા રોડની આસપાસ. જી મિત્રો, અને જાજી ઇન્ફોર્મેશન લઈશું આપણે અહીંયાના ઓનર મયંકભાઈ પાસે. જી નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમારી સાથે છે શક્તિ આયરન વર્કર્સના ઓનર. સર કેમ છો? મજામાં. જી, હવે અમારા સબસ્ક્રાઈબરો, અમારા વ્યુઅરો જે આસપાસના ગામડાના, ભાવનગર ડિસ્ટ્રિક્ટના, અમદાવાદ, ગાંધીનગરની આસપાસના ઘણા ખેડૂત મિત્રો અમારી વિડીયો જોવે છે, અમારી ચેનલ જોવે છે. એના માધ્યમથી હું આજે એક સારી એવી આયરન વર્કર્સમાં આવ્યો છું, શક્તિ આયરન વર્કર્સના. એના ઓનરને હું કહીશ કે જે પોતાના જે આયરન વર્કર્સ છે, જે 50 વર્ષ જૂની પેઢી છે, એની વિશે ઇન્ફોર્મેશન આપે. સાહેબ ઓકે સર, માય નેમ ઇઝ હર્ષોરામય. સર, અમારી સર 50 વર્ષ જૂની પેઢી છે. અમારે ફાધરની બધા ચલાવતા આવ્યા છે, દાદા છે, ફાધર છે, બધી વસ્તુ છે. અત્યારથી બધા ઓલરેડી બધા ચલાવતા જ આવેલા છે. 50 વર્ષ જૂનું છે મારું ફેક્ટરી, અને એની અંદર તમામ વસ્તુની ખેડૂત લગતી પ્રોડક્ટ બધી વસ્તુ બનાવું છું. લાઈક વાવણીઓ છે, પ્લાવ છે, કલ્ટિવેટર છે, લેલ લેવલર છે, લોડર છે, કલ્ટિવેટર છે, સુરત ટાઈપનું બધી વસ્તુ તમામ ખેડૂત જે કે એ બધી વસ્તુ તમામ બનાવી દો. અને મારું બધી રીતે પરફેક્ટ કામ, બધી રીતે તમામનું કામ, અને ફૂલી સપોર્ટ સાથે અને ખેડૂતને જે ટાઈપની વોરંટી જોઈએ એ ટાઈપની બધી વસ્તુની મારી વર્ષ દિવસની વોરંટી હોય, 1 વર્ષની. મારે હાઇડ્રોલિક હળમાં વોરંટી હોય છે. એની અંદર જો જાણે કે કાંઈ ભાંગતૂટ ન થયું તો મારો સેલ્સમેન ત્યાં આગળ જઈને બધી વસ્તુ સોલ્યુશન આપી શકે છે ખેડૂતને. એટલે ખેડૂત આપણો હેરાન ના થઈ શકે એમ મારી ખુદ પોત. એટલે પછી વાવણીઓ આપણે ટાઈપ લઈએ તો એની અંદર કંઈક દાઢો કે એવું કંઈક ભાંગી ગયું તો ફ્રીમાં આપી દેવાનું વર્ષ દિવસની અંદર. કોઈ વસ્તુની કંઈ તકલીફ આવી, આખો વાવણીઓ તમે તારે ન ફાવતો હોય તો બિંદાસ તમે તારે છોડી જવાની છૂટી તમે તારે. એ ગેરંટી મારી ફૂલ્લી. સરસ. નહીં, ફૂલ્લી વોરંટી સાથે તમને અહીંયા પણ કોઈ પણ વસ્તુ મળવાની. જેમ કે સાહેબ અમને વિગતવાર ઇન્ફોર્મેશન આપજો બધી મશીનરી માટે. હા, આ છે વાવણીઓ 11 ટાઈમ્સનો 11 દાંતાનો વાવણીઓ આપણે. જી, એટલે આની અંદર 2 વસ્તુ અલગ અલગ આવે. આ છે બિયારણનું અને આ છે ખાતરનું. બરોબર. આ બંને વસ્તુ અલગ અલગ આવે. અત્યારે ખેડૂત મિત્રોને, ભાઈઓને બધી વસ્તુની ઓટોમેટિકલી આપણે ફૂલ્લી સિસ્ટમ કરી દીધી છે. એની અંદર આમાં બિયારણ ને ઓલામાં ખાતર, એટલે 2 બાજુ અલગ અલગ થાય. આમાં 2 ટાઈપના આવે, એક આ ટાઈપનો આવે અને એક બીજી ટાઈપનો બી આવે છે. બરોબર. આમાં આ ટાઈપમાં સારું પડે ખેડૂત ભાઈઓને છે ને, બધી વસ્તુમાં આમાં ભરાવાનો પ્રશ્ન નહીં, એકેય વસ્તુનો ન રહે. અને આ વસ્તુ જો કદાચ ભાંગી જાય ઇનકેસ, તો મારે પીસ ટુ પીસ નવી વસ્તુ વર્ષ દિવસની અંદર બદલાવી દેવા. બરોબર. વર્ષ દિવસની અંદર તૂટી જાય ખેડૂત ભાઈઓથી કે ભાઈ કાંઈક ભરાણું, કાંઈક તૂટ્યું કારું, ભાઈ તમારી વસ્તુ આવી થઈ, પીસ ટુ પીસ નવું દેવાની ગેરંટી મારી. અને ગમે એ વસ્તુમાં કાંઈ ભાંગતૂટ થાય, ન ફાવે તો તમે મારો સેલ્સમેન આવીને ત્યાં આગળ આવીને તમને સોલ્યુશન આપી શકે એમ. બરોબર. મતલબ 1 વર્ષની અંદર કંઈ પણ થશે તો ફ્રીલી તમને ચેન્જ આપી દેવા આપવામાં આવશે. અને આમ અંદાજે આની પ્રાઇસની વાત કરીએ તો ક્યાંથી શરૂઆત થાય? આની પ્રાઇસ શરૂઆત થાય છે આપણે 35,000 થી સ્ટાર્ટિંગ. અને આમાં અને સરકાર માન્ય સબસિડી, ઓલા સરકાર માન્ય સબસિડીને પાત્ર છે મારે ડબલ પેટી. બરોબર. આમાં બધી વસ્તુ ઓટોમેટિક વાવણી મારે સરકાર માન્ય છે. પ્લાવ છે, હાઇડ્રોલિક હળ છે, બધી વસ્તુ છે, મિકેનિકલ હળ છે, લેન્ડ લેવલર છે, કલ્ટિવેટર છે. બરોબર. તમામ વસ્તુ મળશે. અને તમામ વસ્તુઓ જે તમને અહીંયા ખેડૂતને લગતી જે પ્રોડક્ટ મળે છે એમાં તમામમાં તમને સબસિડી ફરજિયાત મળે. બરોબર. મિકેનિકલ પ્લાવ છે, આની અંદર હેન્ડલથી જ ચાલે. આપણે ખેડૂત ભાઈઓને ટ્રેક્ટરની પાછળ જોડે એટલે આ હાથથી જ ફેરવવા. હું તો હાથથી આમ કરીને આમ ફેરવી શકે એ રીતે આની પ્રોસેસ છે મારી. અને બધી વસ્તુ, અને સ્પેશિયાલિસ્ટ તો મારી મેઇન હાથ છે આની, કે આનીથી તે મોસ્ટમાં મોસ્ટ ક્વોલિટી મારી આ. બરોબર. સ્પેશિયાલિસ્ટ જ મારી આવડ્યા છે એમ. એટલે બધી વસ્તુ સારી મારી, અને બધી વસ્તુ ગેરંટી જ વાળી. ફૂલ્લી વસ્તુ. આમાં જો કદાચ ઇનકેસ ન ફાવ્યું કે ભાઈ આ બેઠતું નથી સરખું અંદર જમીનમાં, તો મારે અહીંથી મારો સેલ્સમેન મોકલો અને એની સાથે મારો એક બીજો માણસ છે, 2 જણાને મારે મોકલવાનો. અને ખેડૂત ભાઈઓને જે કાંઈ પ્રશ્ન હોય સોલ્યુશન ઊભા ભાઈ ઇન્સ્ટન્ટ દેવાનો. અને ફોનમાં બધી રીતે વ્યવસ્થિત રીતના જવાબ દેવાનો. આપણે કોઈ ખેડૂતને એવું કાંઈ નહીં, કોઈ નહીં. અને આપણે આ છે હાઇડ્રોલિક પ્લાવ. આની અંદર આપણે હાઇડ્રોલિક પ્લાવમાં 250 કિલોથી થઈને તે 550 કિલો લગીના પ્લાવ, તમામ પ્લાવ બનાવે. જે ખેડૂત ભાઈઓ કે જેટલા કિલો એટલા કિલોનું પરફેક્ટ માપ દેવો. બરોબર. પરફેક્ટ કેજી જ દેવાનું. 320 કે તો 320નું જ કેજી દેવાનું પરફેક્ટ. અને આ છે હાઇડ્રોલિક પ્લાવ છે. આની અંદર આપણે છે ને જાણીએ ને તો આમાં જેક લાગે છે અહીંયા આગળની બાજુ. બરોબર.
આ છે સરસ. આની અંદર છે ને આગળની બાજુ જેક લાગે છે, અહીંયા બે બાજુનો જેક આવે, અહીંયા જેક લાગી ગયા, 14 નો લાગે, 13 નો લાગે, બધી વસ્તુ લાગે. જેક એ નાના મોટી આવે છે એની અંદર બધી વસ્તુ, અને બધી વસ્તુની ગેરંટી જ હતી. કાંઈ વસ્તુ ન થાય કે ભાઈ આ વસ્તુ વળી ગઈ ભાંગ તૂટ તો નવો દઈ દેવાનો. જેકમાં કંઈક ઇસ્યુ આવ્યો તો ઇન્સ્ટન્ટ નવો જેક અહીંથી લઈને મોકલો અને સેલ્સમેનને ત્યાં જઈને તરત ઇન્સ્ટન્ટ બદલાવી આપવાનો બધા ખેડૂત. બરોબર. અને કોઈ ખેડૂત આપણી પાસે હેરાન ના થાય એવી સિસ્ટમ છે મારી. ચોક્કસ, સાચી વાત છે. અને આમાં પ્રાઇસની અંદર જે વાત કરીએ તો પ્રાઇસની આની મારે સ્ટાર્ટિંગ થાય છે 40,000થી. આ મિકેનિકલની 40,000થી થાય અને આની થાય છે મારે 55,000. બરોબર. અને તમામ વસ્તુ આપણે સબસિડીને પાત્ર જ છે બધી વસ્તુ તમામે તમામ. હા ખેડૂત મિત્રો, 50 વર્ષ જૂની કંપની છે અને અહીંયા તમને સરસ રીતે કોઈ પણ જવાબ મળવાનો છે. અને કાંઈ પણ તમને પ્રોબ્લેમ થાય લઈ ગયા પછી તો તમને ફૂલી વોરંટી 1 વર્ષ માટે ફૂલી વોરંટી મળવાની છે. અને અહીંયાથી તમને અર્જન્ટલી, કારણ કે ખેડૂતનું કામ એક આમ ગણો તો અઘરું છે ને ફટાફટ જો સોલ્યુશન થાય તો ખેડૂતનું કામ તો જ ફાયદામાં બાકી નહીતર તમે 2-5 દિવસ સુધી રાહ જુઓ અને પછી કામ થાય તો બધું એટલે અહીંયા તમને જે કામ થવાનું છે ઇન્સ્ટન્ટ થવાનું છે અને વિશ્વાસ સાથે થવાનું છે. સાહેબ આની વિશે શું કહેશો? આ છે મારો આને આપણે ટૂંકમાં છે ને આપણે ખેડૂત ભાઈની માટે દંતાળ કહેવાય. આ સ્પેશિયલ ભાલ માટેનો જ છે, સ્પેશિયલી ભાલ માટેનો. બાજરો હોય, ઘઉં આવે એની માટેનો જ તે સ્પેશિયલિસ્ટ છે. સ્પેશિયલ આ ભાલવાળા જ લઈ જાય. આપણે આ બાજુ તો એક ચાલતો જ નથી. અને આની અંદર છે ને એ રીતે હોય કે છે ને આના જો આ દાઢા છે, આ જે આગળની જે નિશાન છે, એ બધી વસ્તુની ક્વોલિટી સારી અને બધી વસ્તુ ગેરંટેજ વાળી ફૂલ્લી એમ. અને આમ તમે જોતા જો આ ખેડૂત ભાઈને જો કદાચ પાછળ બેસવું હોય તો એની માટેની ખુરશીનું સ્ટેન્ડ આપ્યું છે. હા, અને આની આ જે રાપ છે, આ જે પાઇપ છે, બધી વસ્તુની કમ્પ્લીટ આપણે કરીને દેવો. આપણે જે ખેડૂત કે એ રીતે કરી દેવાનું, છૂટી તમ તાર આપ. સરસ સરસ. અને આમાં પ્રાઇસની વાત કરીએ તો સાહેબ? આમાં પ્રાઇસની વાત કરીએ ને તો આ આપણને પડે છે 45,000. બરાબર. સરસ મિત્રો, આપ જોઈ શકો છો. અને અમે આગળ વાત કરીએ એમ તમને અહીંયા પર કોઈ પણ ખેડૂતને લગતી કોઈ પણ પ્રોડક્ટ લેશો તો ગેરંટી સાથે તમને મળવાની છે. અને તમામ પ્રોડક્ટમાં તમને સબસિડી તો ફરજિયાત મળવાની. આ વાવણીયા વિશે શું વાત કરો? આ વાવણીઓ છે એ નાના ટ્રેક્ટરનો છે. નાના ટ્રેક્ટર એટલે કે આપણે નાનું જે 18 હોર્સપાવરનો 25 હોર્સપાવરનો એની પાછળનો છે. આમાંય તે એ રીતે જ છે ઓલાની જેમ. બિયારણ અને ખાતર બે અલગ અલગ. આમાંય તે બધી વસ્તુ છે. આ રોટર તમે જે બદલાવો એ બદલાવાનો આવે. આની સાથેનો આખો સેટ આવે મારો, કે રોટર કેટલા આવે કેટલા નહીં, અને બધી વસ્તુની સમજાવવાની ગેરંટી મારી. બરોબર. બધા ખેડૂત ભાઈ અને કઈ રીતે વાવેતર થતું એ બધી વસ્તુને આપણે કહેવાનું કમ્પ્લીટ તમતાર આપણે. બરોબર. અને જો આ વ્હીલ આખો આમ થઈ જાય, ખુલ્લી જાય કમ્પ્લીટ, અને ચેનની બધી વસ્તુ મારે જોઈ કાઢીને દેવો. અને આ જે છે ને ઓલી સાઈડમાં એ આપણે છે ને આ સિંગલ પેટીનો છે. અને આની તે સાઈઝ છે ને આપણે આમાં સિંગલ પેટીમાં જ ચાલે. આની અંદર એ રીતે હોય કે બિયારણ અને ખાતર બે ભેગું હોય. આપણે આ રીતે છે, આમાં જો આ રીતે છે. આમાં જો ખેડૂત ભાઈ કદાચ આમાં બિયારણ નાખે કે આમાં ખાતર નાખે એ રીતે છે, અલગ અલગ છે. સરસ. આમાં અલગ અલગ આમાં આપેલું છે. આપણે સિસ્ટમેટિક જ એમ બધી વસ્તુ ઓટોમેટિક સિસ્ટમથી ને ચાલવાનું એમ. આપણે જે નવી જનરેશન પ્રમાણે જે અપડેટ આવતું જાય જે વસ્તુ એ વસ્તુમાં આપણે જે અપડેટ પ્રમાણે ચાલતું તો રહેવું જ પડે, તો જ તે ખેડૂત ભાઈને ફાયદોમાં થાય. અને આપણે જે આ મિની વસ્તુ જે બનાવીએ એમાં સબસિડી નહીં. બધી વસ્તુ આપણે જે મોટી બનાવીએ કે નહીં એમાં તમામમાં સબસિડી. બરોબર. નાની વસ્તુમાં સબસિડી નહીં. એમાં એવું થાય કે આપણે પાસ કરાવવા જઈએ ને તો બધી ઓલે ભાવને જે પ્રોડક્ટ છે અને જે ફીસ છે એ બધી બહુ પ્રાઇસ વધારે. એટલે મોટામાં છે ને એમાં મોસ્ટ ઓફ છે ને બધું મોટું જ ચાલે. આપણે અહીંયા આ બાજુનો જે એરિયા ભાવનગર છે, આમ ભંડારીયા છે, તણસા છે, એ બધું બધી વસ્તુમાં છે ને બધું મોટી વસ્તુ જાજી જાય. મોટા ટ્રેક્ટર વધારે એટલે બધા ખેડૂત ભાઈ જાજી જમીન હોય એટલે મોટું ટ્રેક્ટર જોઈએ. અમુકને જ નાની હોય છે. આ છે અમારું ક્રશર મશીન છે. બરોબર. અને આની મારે પ્રોસેસ છે ઈંટનો જે ચોરસ આવે છે એની પછીનું જે પ્રોસેસ જે શરૂ થાય, જે ઈંટ જે બધાની જે બની ગયેલી હોય એની પછીનો જે ભૂકો જે વધેલો હોય છે નાના ટુકડાની, એ બધાને પાછું રિસાયકલ કરવાનું મશીન છે. એટલે એની અંદર છે ને જો એક આ પિન લાગે, આ પિનની અંદર પાછા બીટર જો આ ટાઈપના લાગે, પ્લસ પાછા આ ટાઈપના અલગ લાગે. ખેડૂત ભાઈઓને જે રીતે કહે એ રીતે મારે કરી દેવાની છૂટ. જો આ રીતે લાગે ને એટલે આમાં મારે છે ને 2 હોલ આપેલા છે. અને આમાં છે ને જો આ ટાઈપમાં થોડાક મારે છે ને હોલની સાઇઝ સિસ્ટમ અલગ અલગ છે બધી. એક આ હોલ આગળ જો પિન આ કદાચ ચડાવેલી હોય તો નીચેની બાજુથી રનિંગ થઈ જાય, પ્લસ પાછું આ નીચે લઈ શકે. એટલે એક આની નાની પ્રોસેસ છે ને મારે આના જો અહીંયા લગી વહી આવ્યું હોય ને તો ઇનકેસ તોય તે ખેડૂત ભાઈ વાપરી શકે આપણી વસ્તુ. આની યાદ તે મારી વસ્તુની. અને આની અંદર છે મારે ગેરબોક્સ લાગે છે મોટું, અને એ તે પાછું જવાબદારીવાળું ફૂલ્લી. અને આની અંદર 3 ટાઈપના બેલ્ટ લાગે છે. અંદર ગેરબોક્સ છે મોટું, પટ્ટા છે બધા વસ્તુના. અને મારી સાથે આની સાથે હું એસેસરીઝ ખેડૂત ભાઈઓને 4 પિનો આપું એક્સ્ટ્રા. આવડી આ જે મોટી પિન 4 પિન આપું, આ 10 બીટરિયા આપું. અને પ્લસ પાછું જે ખેડૂત કહે કે ભાઈ મને આ રીતે કરી દો, આ રીતે કરી દો, એ રીતે ફારફેર કરી દો. અને આ છે મારે પટ્ટા ટાઈપનું છે. આની અંદર આ મોટો રોલ છે,
અને પાછળ એક રોલ આપેલો છે, વચમાં મેં સ્લાઇડિંગ આપેલું છે, બે બાજુથી આખી ઘોડી બનાવેલી છે મેં પાઇપની આખી કમ્પ્લેટ, અને વચમાં છે ને મારે મેં રોલ મૂકેલા છે કે આપણે પટ્ટો જે ચાલતો હોય ને ઓલામાં તો સ્લીપમાં તો છે ને સરખી રીતે ચાલી, ઓલું વચ્ચે આમાં અપડાઉન થાય નહીં, એટલે એટલામાં ફેર પડે. ઓલું બધી વસ્તુ છે ને સીધું ડાયરેક્ટ આ ખેડૂતને છે ને સીધું ડાયરેક્ટ ટેલરમાં ભરવું હોય ને તો સીધું ભરાય છે. અને આ વસ્તુ સ્પેશિયલ ઈંટ અને કોલસા માટેની જ છે મારી, સ્પેશિયલિસ્ટ આની મારી ખુલ્લી. બરોબર. અને આમાં પ્રાઇઝની વાત કરીએ તો? અને પ્રાઇઝની વાત કરીએ ને તો આપણે સ્ટાર્ટિંગ થાય છે 1,50 અને 2,50 લગીનું બની જાય. એટલે આમ જેવી કે આમાં પછી જો ગેરબોક્સ, આમાં મેઇન વસ્તુ તો આની જ છે કારીગર આપણી જે કરવાની. અને આની અંદર અને હું સાથે 2 જાળી આપું છું, એક આ કોલસાની આપું અને એક ઈંટની આપું, 2 જાળી એક્સ્ટ્રા દેવાની મારે સાથે ખેડૂત ભાઈઓના. અને બીજી આમાં ગેરંટી વોરંટી કોઈ પ્રકાર? ગેરંટી વોરંટી આ પટ્ટાની હોય, પણ એમની પટ્ટા હું આપી દઉં, 3 પટ્ટા આપું, 4 પીનું આપું અને 10 આ જોડ આપું સાથે, આવીને આવી કમ્પ્લીટ આખી. એટલે ખેડૂતને ગમે ત્યારે જો ભવિષ્યમાં જરૂર પડી હોય, પીનું ભાંગી ગયો, સીધી પીન કાઢીને સીધી નાખવાની, અને પટ્ટા હું 5 પટ્ટા એક્સ્ટ્રા આપું એ લોકોને સાથે, 3 આ આપું અને 2 આ આપું, 5 પટ્ટા હું એક્સ્ટ્રા આપું સાથે. અને બેલ્ટની ગેરંટી આપું, જે મોટો જે કન્વેર બેલ્ટ આવે ને એની મારી ગેરંટી હોય એની સાથે, કે ભાઈ એ પટ્ટો કાંઈ ભાંગતૂટ થઈ જાય તો ઇન્સ્ટન્ટ પીસ ટુ પીસ નવો બદલાવી દેવાનો, એ રીતે મારે. બરોબર. એ રીતે વર્ષ દિવસની ગેરંટી આમ ફૂલ્લી મારી. જેસીબીથી આને ઓરાય છે, અને પછી આ લોડરથી ઓરાય છે, પછી આમને ખેડૂતભાઈને ઊભા તગારાથી નાખો હોય તો એની માટેનું સ્ટેન્ડ આપણે આપી દઈએ સાથે, ભાઈ ખેડૂતભાઈ જે રીતે ઉપયોગ કરવો એની રીતે થાય ખરી એમ સરળ રીતે ઉપયોગ. અને આ ટ્રેક્ટરની પાછળ પીટીઓમાં ચાલે. કહે છે ને સાહેબ કે સફળતા ટૂંક સમયમાં મળે ને એ સફળતા ઝાઝી ટકતી નથી, પણ આજે હું એક એવા શક્તિ આયરન વર્કર્સમાં આવ્યો છું જે 50 વર્ષ કરતાં પણ જૂની પેઢી છે, અને એ સફળતા પાછળ જો કોઈનું ગાઢ વર્ક મતલબ સંઘર્ષ હોય તો છે દાદાનો. અને દાદા પાસેથી આપણે જાણશું શક્તિ આયરન પેઢીની વિગતવાર ઇન્ફોર્મેશન માહિતી. કાકા શું કહેશો તમારી પેઢી વિશે? અમારી પેઢી તો 20-12-73 અહીં શરૂ કરેલી. બરાબર. એ પહેલાં અમે ગામડે હતા, ભંડારીયા, બડી ભંડારીયા, ભાવનગર તળાજા રોડ ઉપર, અને ત્યાં પણ અમારું પહેલાં આવું ખેતીવાડીનું જ કામ, દેશી બળદથી ચાલતા ઓજારો બધા બનાવવાના, બળદગાડાથી માંડી અને નાની વસ્તુ, પાવડા, ટીકમ, બધાના પાના કાઢવાના, આ બધું દેશી કામ જ અમારું ખેતીવાડીનું જ કામ હતું પહેલાં ત્યાં. અને એમાંથી પછી અમે એવો વિચાર કર્યો કે હવે આપણે ભાવનગર કારખાનું કરવું. 20-12-73 મેં અહીંયા જગ્યા લીધી અને અહીંયા શક્તિ આયન નામની પેઢી સ્થાપી અને અમારું ટ્રેક્ટરથી ચાલતા ઓજારનું કારખાનું શરૂ કર્યું. અને અમને ખૂબ એમાં સફળતા મળી. પહેલાં અમે દાંતી, હળ, રાપ, પાવડા, લેવલ બધી જ વસ્તુ અમે બનાવવા માંડ્યા. અને પછી વર્ષ 1974માં ટેલર શરૂ કર્યા અમે. સરસ. ટ્રેક્ટરના ટેલર, 4 વ્હીલ 2 વ્હીલ. એટલે એ અમારે ખૂબ ચાલ્યું. આમ છે ધંધુકા સુધી, પોરબંદર, જામનગર, મુંબઈ, બધે ઓલ ઇન્ડિયામાં અમારા ટેલર અમે સપ્લાય કરતા ખૂબ. અને પછી બધા જ સાધનો બનાવી દીધું, અને હળ, દાંતી, રાપ, હેવી હળ, મોટા હળ, હાઇડ્રોલિક હળ 500, 700 કિલોના, પછી ચાલુ પ્લાવ હળ, દાંતી હેવી, એ બધું જ અમારું. અને એવું ચાલે કે અમને દેશી ગામડાનું કામ કરેલું એટલે અમને પૂરું જ્ઞાન હતું કે આમાં આવી રીતના સાધનો આપણે ટ્રેક્ટરના બનાવીએ તો એ ખેડૂતને બરાબર ચલાવવાની મજા આવે. અને એ ઉપરથી અમે એ પછી દેશી કામના અનુભવ ઉપરથી આવડા સાધનો ટ્રેક્ટરના બનાવ્યા. ટ્રેક્ટરના ઓટોમેટિક હિંચ દર મહિને અમે 10-15 ફીટ કરીએ, અજડિયાઓ ફિટ કરીએ. ટ્રેક્ટરનું ઓલ સાધન બધું, કોઈ પણ સાધન બાકી નહીં. ટ્રેક્ટરની છત્રીથી માંડીને બધું કામ કરવાનું મને. સરસ. અને મને કારીગરો એટલા સ્ટાફ ફૂલ. અને ભાવનગર જિલ્લામાં જે કાંઈ નવીન વસ્તુ છે એ શક્તિ આયનમાંથી પહેલાં બહાર પડેલી. શક્તિ આયનમાંથી જ બહાર પડેલી. પહેલાં પ્લાવ, પાંચિયું, રોટરી, ટેલર, એ બધું ભાવનગરમાં પહેલાં શક્તિ આયનમાંથી જ બહાર પડેલું. અને એ પછી જ બધા જે બધું આપણે પ્રોડક્શન બધાના ચાલુ થયા. મૂળ પહેલી પેઢી અમારી શક્તિ આયન ભાવનગરની પહેલી. સરસ. ખૂબ ખૂબ આભાર દાદા. અને કહે છે ને કે સંઘર્ષ વિના કંઈ પણ થતું નથી. દાદાનો ખૂબ જ સંઘર્ષ મોટો છે, એના કારણે આજ આ પેઢી અહીંયા સુધી પહોંચી છે. અને એમની પાસે સંઘર્ષ એવો છે કે જે 50 વર્ષથી સંઘર્ષ કરીને આ જ ફિલ્ડમાં એ લોકો વર્ક કરે છે, એટલે એની
આ ફિલ્ડમાં એની જૂનામાં સ્પેશિયાલિસ્ટ જૂની 50 વર્ષ પેઢી હા, જૂનામાં જૂની 50 વર્ષ પેઢી, એના કારણે એ સ્પેશિયાલિસ્ટ બન્યા છે. અને લગભગ કાકા તમારા કસ્ટમર કેટલા હશે ખેડૂતો આમ? અમારા કસ્ટમર છે ઓછા, કમસે કમ આમ તો કોઈ ઓલી ગણતરી નથી, પણ ઓછા અમારે 2 થી 2.5 લાખ કસ્ટમર હોય છે અમારા ગામડે. હા, 2 થી 2.5 લાખ. ભાવનગર જિલ્લાના તાલુકા બધા અમારા તાલુકા બધા, બરોબર. બધા. હા, 2 લાખ કરતાં પણ વધારે ખેડૂતો જે અહીંયા રેગ્યુલર આવે છે અને બીજાને બી સજેશન કરે છે કે ભાઈ ખેડૂતને ફાર્મને લગતી કોઈ પણ વસ્તુ, કોઈ પણ મશીનરી લેવી હોય તો વાવણિયા બનાવવાના. વર્કસમાં. હા, વાવણિયા અમારા સ્પેશિયલ વાવણિયાનું કામ. કોઈ પણ વાવણીઓ કોઈ પણ ક્યારેય પણ પાછો ન પડે. ખેડૂતને એમ થાય કે નહીં તો વાવણીઓ એટલે શક્તિ આયન નો જ લેવો. સરસ. ના, ખેડૂત મિત્રો, જો તમારે ખેતીને લગતી કોઈ પણ વસ્તુ મશીનરી લેવી હોય તો તમે શક્તિ આયરન વર્કર્સની ગમે ત્યારે મુલાકાત લઈ શકો. અહીંયા તમને વિશ્વાસ સાથે અને ગેરંટી સાથે, અને જે પણ મશીનરીમાં તમને સબસિડી મળવા પાત્ર હશે એમાં તમને ફરજિયાત સબસિડી, સરકાર માન્ય સબસિડી પાત્ર, સરકાર માન્ય સબસિડી પણ તમને મળશે. જો મિત્રો આ વિડીયો તમને કોઈ પણ રીતે ઉપયોગી થયો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, મળીએ આવા જ એક કોઈ અન્ય ઇન્ટરેસ્ટિંગ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ.